કોઈ કામગીરી શરૂ નથી થઈ. આ બાળકોને જે છે નદીનું દબાણ અહીંયા જ છે, અહીંયા જ પુરાણ છે, તો આ બાજુ સાફ કરો એવી અમારી નમ્ર વિનંતી છે પ્રમુખ સાહેબને, કલેક્ટરને. બેન, પાણીનો ભરાવો અહીંયા છે, બધું જે કંઈ પાણી આવે છે એ બધું અહીંયા જ આવે છે અને અહીંયા જ પાણીનો ભરાવો થાય છે. પાણીનો ભરાવો અહીંયા જ થાય છે, જે કાંઈ પાણીનો ભરાવો થાય છે અહીંયા જ થાય છે ને પુલ માથે માથોડું પાણી તો અહીંયા જ ખોદવાનું કામ બાકી રાખ્યું છે. આ ખોદવાનું કામ ટ્રેક્ટર બધા આવી ગયા છે, જીસીબી નાખી પાછું કાઢી મૂક્યું. શા કારણે પાછું કાઢી મૂક્યું, શા કારણે આ બંધ કર્યું છે? બધે સાફ થયું છે પણ અહીંયા બંધ રાખવાનું કારણ શું? પાણી ગીરી જાય ત્યારે વિદ્યાર્થીને રજા આપી દે છે કે પાણી થાય છે, છોકરાઓ બાળકો અંદર રહેશે, હજી આની પાસે કામ નથી શરૂ થયું. અહીંયા આવીને જીસીબીની પડ્યા છે પણ કામ શરૂ નથી થયું. નાગરપરના દરવાજે નિશાળ છે, બાજુમાં નિશાળ બતાવો તો આ બધું જો છોકરાઓ છે, ક્યાંય અમારે પાણી રહેશે, નિશાળમાં ગીરી જાય, નિશાળમાં પાણી ગીરી જાય છે. ભૂંગળા આખા ડટાઈ ગયેલા છે, ભૂંગળા ડટાઈ ગયેલા છે, કોઈ ભૂંગળા નથી ખોલ્યા. જો આ ભૂંગળા દેખાય, ભૂંગળા ડટાઈ ગયા. પાણી નિશાળમાં રહેશે, પાણી નિશાળની અંદર રહેશે. તો આ બાજુ કામગીરી શરૂ કરો એવી અમારી વિનંતી કલેક્ટરને, પ્રાંત અધિકારી, કલેક્ટરને, પ્રમુખને બધાને નમ્ર વિનંતી છે કે કામ શરૂ કરો જલ્દીના જલ્દી, પણ વરસાદ આવ્યા પહેલાં.